ચાલો આજે વાત કરીએ ભારતના પશ્ચિમી કિનારે આવેલા એક એવા રાજ્યની જેનું નામ જ ગૌરવ સાથે લેવાય છે. હા, વાત છે ગુજરાતની. એના ઇતિહાસ, એના ઉદ્યોગ અને એની જીવંત સંસ્કૃતિની. ચાલો આ ગૌરવ ગાથાને જરા નજીકથી સમજીએ. જુઓ, આ શબ્દો છે ને એ ગુજરાતની સાચી ઓળખ છે. મહેનત, સંસ્કૃતિ અને વિકાસ. એમ કહી શકાય કે આ ત્રણ પાયા પર જ આખું ગુજરાત ઊભું છે. તો ચાલો આ ત્રણેય બાબતોને જરા ઊંડાણથી જોઈએ. તો કોઈ પણ જગ્યાને સમજવી હોય ને તો સૌથી પહેલાં એના ઇતિહાસમાં ડોક્યું કરવું પડે. અને ગુજરાતનો ઇતિહાસ એ તો કાંઈ ખાલી ભૂતકાળની વાતો નથી, એ તો એક જીવંત વારસો છે. આજના ગુજરાતનો પાયો એમાં જ છે. તો ચાલો શરૂઆત કરીએ આ ભવ્ય ભૂતકાળથી. આ વાત કેટલી અદ્ભુત છે નહીં? વિચારો, હજારો વર્ષો પહેલાં જ્યારે દુનિયામાં મોટી મોટી સંસ્કૃતિઓ વિકસી રહી હતી ત્યારે આપણું ગુજરાત અહીં લોથલ જેવું એક આખું વિકસિત બંદર ધમધમતું હતું. આ જ તો પુરાવો છે કે વેપાર અને વાણિજ્ય તો ગુજરાતના લોહીમાં ત્યારથી જ છે. અને જુઓ, આ જ તો ખાસિયત છે. કેવી રીતે હજારો વર્ષનો ઇતિહાસ એકબીજા સાથે જોડાયેલો છે. એક બાજુ સિંધુ ખીણની સંસ્કૃતિના મૂળ છે અને બીજી બાજુ આ જ ધરતી પર મહાત્મા ગાંધીનો જન્મ થયો. એમણે અહીંથી જ આઝાદીની લડતને એક નવી દિશા આપી. દાંડીકૂચ જેવી ઘટના, એની શરૂઆત પણ આ જ ભૂમિ પરથી થઈ હતી, જેણે આખા દેશમાં આઝાદીની જ્યોત જગાવી. તો આ ભવ્ય ભૂતકાળમાંથી હવે આવીએ વર્તમાનની તાકાત પર, એટલે કે ગુજરાતનો ઉદ્યોગ અને વેપાર. આ ઐતિહાસિક વારસાએ જ ગુજરાતની આર્થિક શક્તિનો પાયો નાખ્યો છે એમ કહીએ તો ખોટું નથી. કહેવાય છે ને કે વેપાર તો ગુજરાતીઓના લોહીમાં છે. આપણે શ્વેત ક્રાંતિની વાત કરીએ ત્યારે સૌથી પહેલું નામ કોનું યાદ આવે? અમૂલનું, ખરું ને? આ એ જ અમૂલ છે જેણે એક સહકારી ચળવળથી શરૂઆત કરીને આખા દેશને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યો. પણ વાત માત્ર એટલી જ નથી. એનાથી લાખો પશુપાલકોનું જીવન બદલાયું, એમને આર્થિક રીતે મજબૂત બનાવ્યા. આ જ તો છે ગુજરાતના સહકારી મોડેલની અસલી તાકાત. અને જુઓ, ગુજરાતની આર્થિક ગાડી કોઈ એક પૈડા પર નથી ચાલતી. એના ઘણા બધા એન્જિન છે. એક તરફ ખેતરોમાં કપાસ, મગફળી અને જીરું લહેરાય છે, તો બીજી તરફ સુરતમાં આખી દુનિયાના હીરાને ચમકાવવામાં આવે છે. આટલું જ નહીં, પેટ્રોકેમિકલ્સ હોય કે પછી ટેક્સટાઇલ, દરેક ક્ષેત્રમાં ગુજરાતે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે આ બધી વસ્તુઓ દેશ દુનિયામાં પહોંચે કેવી રીતે? તો એનો જવાબ છે ગુજરાતનો વિશાળ દરિયા કિનારો. એ ખરેખર એક વરદાન છે. ભારતના સૌથી વધુ બંદરો અહીંયા જ છે. અને આ જ બંદરો એ ભારતના વેપારનું ગેટવે છે એવું કહી શકાય. આખા દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં એનો બહુ મોટો ફાળો છે. સારું, તો વેપાર ઉદ્યોગની વાતો તો થઈ, પણ ગુજરાત એટલે ખાલી આંકડાઓ અને ફેક્ટરીઓ નહીં. ગુજરાત એટલે એની જીવંત સંસ્કૃતિ, એના રંગો, એની કળા, એનું સંગીત. આ બધું જ તો અહીંના લોકોના જીવનમાં વણાયેલું છે. ચાલો, એક નાનકડો પણ મજેદાર સવાલ. આખી દુનિયામાં એશિયાટિક સિંહ એના કુદરતી ઘરમાં એટલે કે જંગલમાં ક્યાં જોવા મળે છે? કોઈને ખ્યાલ છે? ક્યાંય નહીં, સિવાય કે માત્ર અને માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલોમાં. આ ખરેખર કેટલી મોટી ગૌરવની વાત છે આપણા માટે અને આખા ભારત માટે, કે આ અદ્ભુત વારસાને આપણે સાચવી શક્યા છીએ. અને સંસ્કૃતિની વાત નીકળી છે તો પછી ગરબાને કેવી રીતે ભૂલાય? એ તો હવે આખી દુનિયામાં ફેમસ છે. પછી નવરાત્રિનો થનગનાટ હોય કે ઉત્તરાયણમાં આકાશમાં ઉડતા પતંગ, અહીંના તહેવારોની તો વાત જ અલગ છે. અને હા, ખાણીપીણી, ખમણ, ઢોકળા, ફાફડા જલેબી અને સાથે પેલું કચ્છનું સફેદ રણ, આ બધું મળીને જ તો ગુજરાત બને છે. તો આપણે ઇતિહાસ જોયો, સંસ્કૃતિની વાત કરી. હવે આવીએ આધુનિક ગુજરાત પર. એક એવું ગુજરાત જે પોતાની પરંપરાઓને સાથે રાખીને વિકાસની દોડમાં આગળ વધી રહ્યું છે. ચાલો જોઈએ આ વિકાસની ગાથા. આ આધુનિક સફળતા પાછળ છે ને એકદમ ક્લિયર પ્લાનિંગ છે. સૌથી પહેલાં તો અહીંયા નવા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગો માટે ખૂબ જ સારું વાતાવરણ બનાવવામાં આવ્યું છે. પછી વાત આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. ગામડામાં 24 કલાક વીજળી હોય કે પછી રાજ્યના દરેક ખૂણાને જોડતા સારા રસ્તા, આ બધી બાબતોએ વિકાસને જબરદસ્ત સ્પીડ આપી છે. અને એટલે જ તો આજે દુનિયાભરના ઇન્વેસ્ટર્સની પહેલી પસંદગી ગુજરાત બની રહ્યું છે. અને આ વિકાસની ગાથાનું સૌથી મોટું પ્રતીક કયું? વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. આ એક એવી ઇવેન્ટ છે જ્યાં દુનિયાભરના મોટા મોટા બિઝનેસ અને રોકાણકારો આવે છે. આ સમિટ દ્વારા જ ગુજરાતે પોતાને એક ગ્લોબલ બિઝનેસ હબ તરીકે સ્થાપિત કર્યું છે. આ ગુજરાતની વૈશ્વિક પહોંચનું એકદમ જીવંત ઉદાહરણ છે. તો આ બધી વાતો પરથી આપણે શું કહી શકીએ?
કે ગુજરાત એ ખાલી એક રાજ્યનું નામ નથી, પણ એ મહેનત, પરંપરા અને પ્રગતિનું એક અનોખું મિશ્રણ છે. પોતાના ગૌરવશાળી ભૂતકાળના પાયા પર વર્તમાનને મજબૂત કરીને ભવિષ્ય તરફ આગળ વધવાની આ કહાની ખરેખર બધા માટે પ્રેરણા જેવી છે. અને એટલે જ તો દિલથી અવાજ આવે છે, જય જય ગરવી ગુજરાત.